Ladies and gentlemen, boys and girls, you're about to experience the art of beatbox. જે તે રિજનની બીટ્સના આધારે અને એ પણ વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ. બીટ બોક્સિંગમાં ખાલી બીટ્સ તો આવતી નથી, બહુ બધી એવી વસ્તુ છે જે એમાં એવી છે જે કોઈ ડ્રમ્સ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કરી શકતું. જેવી રીતે આ છે. નામ કેમ આવું રાખ્યું? આઈ ગેટ દેટ અ લોટ જેન્યુઅનલી. જ્યાં બી ગયો છું ને સૌથી પહેલા આ પૂછ્યું. સાઉથના ફિલ્મોમાં આખી ફિલ્મ એટલી અદ્ભુત હોય, પણ જ્યારે તમે હિન્દી વર્ઝન સાંભળો ત્યારે તમને એમ થાય કે મરી જ જઈએ. થેન્ક યુ સો મચ. યુ આર ધ ફર્સ્ટ પર્સન જેને મને સાથે આ વાત ક્લિયર કરી કે હા હું એકલો નથી આ વસ્તુ વિચારતો. એમણે કીધું કે આ દાદાને બોલાવો ને જરાક, આ સારું કહે છે. તો જ્યારે હું ગયો ને ત્યારે એને ખબર પડે કે આ તો 17 વર્ષનો છોકરો છે. ઓ હસીના ઝુલ્ફો વાલી જાને જહાં ढूंढती है काफिर आंखें किसका निशान महफिल महफिल ऐ शमा फिरती हो कहाँ महफिल महफिल ऐ शमा फिरती हो कहाँ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું મિત્રો. આજની જે યંગ જનરેશન છે ને બહુ કમાલ કરી રહી છે. એવું છે કે દરેક સ્ટીરિયોટાઇપ તોડીને કંઈક નવું જ કરવાની ઈચ્છાવાળી એક ઇનોવેટિવ જનરેશન સાથે અત્યારે આખું વિશ્વ અને ખાસ કરીને આપણો દેશ બહુ સરસ રીતે આગળ વધી રહ્યો છે. અને ખાસ કરીને મ્યુઝિકની વાત કરીએ તો એમાં એક કમાલની બધી વસ્તુઓ, બધા એલિમેન્ટ્સ જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે, જે બહાર છે, એને એડપ્ટ કરી રહ્યા છે, એમાં ઇન્ડિયનાઇઝેશન કરી રહ્યા છે અને એને કંઈક અલગ રીતે જ પ્રસ્તુત કરી રહ્યા છે આજના યંગસ્ટર્સ. જેમ કે કોઈ એક ગીત ગાઉં, બડે અચ્છે લગતે હૈ ये धरती ये नदियाँ ये रहना और तुम. ગીત કેટલું સરસ, પણ શું ખૂટે છે? બીટ્સ વગર મજા નથી આવતી. હવે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો જોઈએ, અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો છે નહીં, એના વગર બીટ કેવી રીતે આવે? એકવાર ફરી ટ્રાય કરીએ. બડે અચ્છે લગતે હૈ ये धरती ये नदियाँ ये रहना और तुम. क्या बात है! વેલકમ જીસસ મહેતા. સ્વાગત છે તમારું. થેન્ક યુ. આજે તમે મસ્ત મજાના યુવાનને મારી બાજુમાં જોઈ રહ્યા છો, એ છે જીસસ મહેતા. મેં તમને જે યુથની વાત કરીને સાહેબ, એમાંના એક વ્યક્તિ એવા છે જે મ્યુઝિક ફિલ્ડને રિપ્રેઝેન્ટ કરે છે. પછી એ મ્યુઝિકની વાત હોય, લિરિક્સ બહુ અલગ પ્રકારનું મિનિંગફુલ અને સરસ મજાનું લખે છે. અત્યારે આપણે બધા એક વસ્તુથી બહુ જ અત્યારના યંગસ્ટર્સ, એમાંય ખાસ કરીને અમુક ગલી બોય જેવી ફિલ્મો આવી પછી બધાને એમ રેપ વિશેનો ક્રેઝ, નોલેજ બધું વધ્યું છે. લોકો એને એક્સપ્લોર કરવા માંડ્યા કે ભાઈ ફોરેન કન્ટ્રીઝમાં શું ચાલે છે, અહીંયા શું ચાલે છે. તો એવો એક રેપ પણ થાય છે શું કે ઘણીવાર એવા શબ્દો હોય કે આપણને ખબર જ નથી પડતી કે આ શું ચાલી રહ્યું છે, શું બોલ્યા. 2-4 વાર સાંભળો ત્યારે. પણ તમે જો જીસસ મહેતાને સાંભળો સાહેબ એમની ચેનલ પર જઈને, તો એવરી વર્ડ હેઝ મિનિંગ. દરેક શબ્દની પાછળનો અર્થ તમને સમજાય પણ ખરો પાછો, અને એની મજા તમે માણી શકો. એ રીતનું સરસ કામ કરે છે. સો જીસસ, વેલકમ, તમારું સ્વાગત છે દૂરદર્શનમાં. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ. તમે અહીં આવ્યા અને પાછા અહીંથી નથી, અમદાવાદથી. ક્યાંથી આવો તો સાહેબ આપ? સુરતથી આવ્યો. સુરતથી. સુરતના લહેરી લાલા, એટલે તમે એને સિમ્બલાઇઝ કરી જ રહ્યા છો. ડેફિનેટલી. સુરતની લાઈફ કેવી છે પહેલાં એક થોડું સુરતનું નોસ્ટાલ્જિયા ફીલ થાય છે. હું પણ ત્યાંથી જ છું. બેઝિકલી સુરત હું કહું તો ઇટ ઇઝ સુકૂન, જસ્ટ બિકોઝ એની લાઈફ છે ને બહુ ફાસ્ટ નથી. એ લોકો બસ મજાથી જીવે છે, મોજથી જીવે છે. સુરતી લોકો ખાઈ પીને મજા, પૈસા ખાલી ખાવામાં ખર્ચ છે પણ દુનિયાભરના ખર્ચ છે. એટલે એવું હોય કે અમે જ્યારે સુરત ઘરે રહેવા જઈએ ત્યારે સવાર પડે ને એટલે કયો નાસ્તો લાવો, કેટલો લાવો, કઈ વસ્તુઓ, 1-2 વસ્તુ ના આવે, 3-4 વસ્તુઓ લાવી, એ બધા પર પેલું. એટલે તમારું પણ જે નાનપણ હતું સુરતમાં વીત્યું, તો એમાંથી મ્યુઝિકમાં કેવી રીતે, ઘરમાંથી કોઈ છે કે પછી તમે પહેલી વાર વિચાર કર્યો? મારા મોમનું થિયેટર બેકગ્રાઉન્ડ છે. અરે વાહ. મેં ને મોમે સાથે થિયેટર્સ કર્યા છે. હા. બટ લિરિક્સ અને મ્યુઝિકમાં જે મારો એન્ટ્રન્સ થયો ને, એ મારા મોમ જ્યારે બી સોંગ સાંભળતા હતા
શી યુઝ ટુ ટેલ મી, એ મને છે ને તે એક લિરિક્સ છે ને સમજાવીને બતાવતા હતા, બોલતા હતા અને રટતા હતા કે આવી રીતે આજે તું ને અભી દેખા નહીં તો જાના નહીં, એ ટાઈમના સોંગ્સ એ મને આ બોલાવે અને સમજાવે કે આ કેવી રીતે લખાયું છે. તો એવી રીતે કરીને મારી લિરિક્સમાં રુચિ જાગી. વાહ, એવું. એટલે થિયેટરથી તમે શરૂઆત કરી, એટલે પહેલા નાટકોમાં અભિનય કરતા હતા, એક્ટિંગ કરતા હતા. વાહ ભાઈ વાહ. તો એ ટાઈમ કેવો, એ કઈ ઉંમર હતી અને એ ટાઈમ કેવો, શું કર્યું છે સ્ટેજ પર? આઈ વોઝ ઇન 8th 9th સ્ટેન્ડર્ડ અને જીવરામ જોશી કરીને બહુ સારા ડાયરેક્ટર છે, રાઇટર, અને એમના બે એકચ્યુઅલી એ છે બહુ ફેમસ નાટક છે. એક તો છે મિયા ફુસ્કીન તવા પર અને એક છે ગપ્પીદાસ. તો એ બંનેની અહીંયા અમદાવાદથી જ ટીમ આવતી હતી સુરત, અને સુરતમાં જ્યારે એક આર્ટિસ્ટ ઘટતા હતા એ ટાઈમે જ્યારે ઘટતા હતા ત્યારે મેં ચાલુ કરેલું. બટ એક ટાઈમ પર પછી મેં જ તવા ભટ્ટનો રોલ અને મેં જ ગપ્પીદાસનો રોલ કર્યો છે સ્ટેજ પર, અને મોમ સાથે મિયા ફુસ્કીના બેગમ બનીને અને અમે લોકો સાથે રીતે સ્ટેજ શેર કર્યા. અરે વાહ, ક્યાં વાત હે. તો થિયેટરથી તમારું આર્ટમાં આવવાનું થયું અને મમ્મીના લીધે લિરિક્સમાં રસ પડ્યો. ડેફિનેટલી. તો તમારું સ્કૂલિંગ એજ્યુકેશન કેવું રહ્યું, શું ભણે છો? મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું, એટલે પ્રોપર એકેડેમિક યર બધું પાસ આઉટ કરીને અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પતાવ્યું. દેટ્સ ઇટ. બસ. એટલે અમારે આ બધા સવાલ પાછળનો એક કોમન સવાલ હતો જે તમને બધાએ પૂછ્યો હશે, નામ કેમ આવું રાખ્યું? આઈ ગેટ દેટ અ લોટ જેન્યુઅનલી. જ્યાં બી ગયો છે ને સૌથી પહેલા આ પૂછ્યું કે જીસસ, અને પાછું જીસસ સમજે પણ મહેતા. એટલે આમાં બહુ ફની સ્ટોરી છે કે મારું 6 month સુધી નામ જય હતું, અને પછી મોમ અને મારા માસી છે એ બંને વિચાર્યું કે હર ગલી નુક્કડ પર એક જય મળી રહી છે, ચાહે કોઈ બી જય હોય. તો હવે એમણે તો કંઈક યુનિક રાખવું હતું, અને રાશિ આવેલી મકર જ. તો એમણે પહેલાં તો હિન્દુ હિસ્ટ્રીમાં જોયું કે એવું કયું નામ છે, પણ મોસ્ટલી બધા જ નામ કોમન થઈ ગયેલા હતા. ચાહે તમે શંકર લઈ લો, ચાહે તમે કૃષ્ણ લઈ લો, કાન્હા લઈ લો. એના જ નામ. હા. તો હવે નામ રાખવું તો ભગવાન પર જ હતું, તો અમે બીજા બધા એમાં એક્સપ્લોર કર્યું, એન્ડ હેન્સ વી આર અહીંયા જીસસ. બહુ સુંદર કોમ્બિનેશન છે, જીસસ મહેતા. અને જીસસ, તો હવે આ તમારી વાત થઈ કે તમે પ્રોપર એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું, ત્યાં સુધી આર્ટમાં તો રહ્યા, બટ આ ફૂલ ટાઈમ કામ આવું થઈ શકે કે આને એઝ અ કરિયર જોઈ શકાય, એવું કેવી રીતે લાગ્યું? તમને કોઈ આર્ટ ત્યારે જ કરિયરના હિસાબે દેખાય જ્યારે તમારી પાસે એની પાસેનો પહેલો રૂપિયો આવે. ક્યાં વાત. હવે મેં એક શોર્ટ મીડિયા પ્લેટફોર્મ હતું જેને મને DM કરેલો હતો, એમના જ આપણે એમાંથી મેઇન અકાઉન્ટથી. આઈ વોઝ યુઝિંગ ઇન્સ્ટા ઓન દેટ ડેઝ, અને ત્યારે હું વિડીયોઝ બનાવતો હતો. તો એ લોકોએ એવો મેસેજ કર્યો કે તમે અમારા પ્લેટફોર્મ પર વિડીયોઝ બનાવો, વી વિલ ટ્રાય ટુ બૂસ્ટ ઇટ અપ, વી વિલ ટ્રાય ટુ ગ્રો યોર ચેનલ એમ. તો આઈ સ્ટાર્ટેડ, અને ત્યારે હું હજુ જસ્ટ પાસ કરીને નીકળેલો હતો, અને હજુ નવું એ પ્લેટફોર્મ બી માર્કેટમાં આવેલો હતો. તો આઈ સ્ટાર્ટેડ ક્રિએટિંગ માય વિડીયોઝ ઓન દેટ પ્લેટફોર્મ. અને હવે થયું એવું કે 3 મહિનામાં તો ત્યાં બહુ જ ધૂમ મચી ગઈ. હું પેટ્રોલ ભરાવા જતો, ત્યાં બધા મને લોકો ઓળખવા લાગ્યા કે સર તમે પેલા પ્લેટફોર્મ પર તમે વિડીયો બનાવો એ જ ને. એન્ડ એ ટાઈમે હું મ્યુઝિક બીટ બોક્સના વિડીયોઝ બનાવતો હતો, તો લોકોને બી નહીં ખબર હતી. હું સમજાવીને બતાવતો હતો કે ધીસ ઇઝ હાઉ બીટ બોક્સિંગ ગોઝ, બીટ બોક્સિંગ આ છે તે છે. તો વિડીયોઝ બનાવતા એમાં 500K પ્લસ ઓડિયન્સ થઈને તો મારી પાસે પહેલો કેમ્પેન આવ્યો, અને પહેલો જ્યારે એડ કેમ્પેન આવ્યો અને એમાંથી જ્યારે પૈસો આવ્યો ત્યારે મને ખબર પડી કે ધીસ ઇઝ તો મની, અને આપણે ગુજરાતી. બસ તો પછી મેં ફૂલ ટાઈમ ચાલુ કરી દીધું. એની પહેલાં આઈ યુઝ ટુ ટીચ, હું ટ્યુશન્સ ભણાવતો હતો. આઈ લવ ટુ ટીચ. તો કમ્પ્યુટર્સ ના, બેઝિક સબ્જેક્ટ 5th 6th સ્ટેન્ડર્ડના છોકરાઓને પ્રાઇવેટ ટ્યુશન્સ કરાવતો હતો. તો દેન આઈ લેફ્ટ દેટ, અને ફૂલ ટાઈમ પછી હું આમાં ચાલુ કરી દીધું. વેરી ગુડ. તો જીસસ, તમે જે વાત કરી કે ભાઈ પહેલો પૈસો આવતો થાય પછી ખબર પડે કે હા આમાં તો લાઈફ છે, પણ એ તમારી એક અલગ સૂટ છે. જેમ કે તમે 2-3 વસ્તુઓની વાત કરી, બધું આમ રિલેટેડ ટુ આર્ટ છે, પણ તમે લિરિક્સ લખો એ અલગ વાત છે, બીટ બોક્સિંગ બિલકુલ અલગ વાત છે, એને સમજવું, શીખવું, જાણવું પડે. તો બીટ બોક્સિંગમાં કેવી રીતે? 2012માં હું એક ફ્રેન્ડને મળ્યો, હિઝ નેમ ઇઝ જોગી. અત્યારે જોગી તરીકે ઓળખાય છે, જોગી હું મેં. હવે એ ટાઈમે તો જયદીપ ત્રિવેદી એમનું નામ હતું. તો વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ રાઇટ નાઉ હજુ બી. તો હી વોઝ અ ગુડ કમ્પોઝર. એ મારા જેટલો જ, મારી જ એજનો હતો ને. એની બેનું પ્રોપર મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ હતું, એન્ડ આઈ વોઝ અ રાઇટર. હું લખતો હતો, અને ત્યારે તો મારા લખવામાં મેચ્યોરિટી નહીં આવતી હતી. બટ આઈ સ્ટાર્ટેડ ઓન 2012માં જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મી એન્ડ જયદીપ
એનું નામ બી જય જા. તો હવે અમે લોકોએ ચાલુ કર્યું જે મ્યુઝિક સ્ટુડિયો અને એમાં જ્યારે અમે લોકોએ સોંગ્સ આપવાના ચાલુ કર્યા માર્કેટમાં, હું લખતો હતો કે યુઝ ટુ કમ્પોઝ એન્ડ દેન વી યુઝ ટુ સેલ ધ સોંગ્સ. તો એમાં એક વચ્ચે વચ્ચે પરફોર્મ કરવા બી જતો, હી ઇઝ અ મ્યુઝિશિયન. તો પછી હું જોતો કે પાછળ જે ડ્રમવાળો છે ને એ ડ્રમ બીટ્સ વગાડે છે, બટ એટલું બધું રેકોગ્નાઇઝ નથી હજુ થતા. આગળના લીડ સિંગર જે છે એ લોકોની પર સ્પોટલાઇટ છે અને પાછળ જે ડ્રમર્સ છે એ લોકો પર રેકોગ્નાઇઝેશન નથી આવતું, બટ દે આર રોકિંગ ધ સ્ટેજ. તો મને લાગ્યું કે યાર દેટ કનેક્ટેડ મી કે મારે હવે સોંગ્સને બીટ્સ આપવી છે. તો મેં મોમને કીધું કે મારે ડ્રમ શીખવા છે. મોમ ઇઝ વેરી સપોર્ટિવ. મોમે કીધું કે ડ્રમ શીખી તો તું ઓકે, પણ આપણે લઈશું કેવી રીતે? ઇટ ઓક્યુપાઈ સ્પેસ. આટલી મોટી જગ્યા, એવું નથી કે તબલા સાઈડ પર મુકાઈ જાય ખૂણામાં, તો કે રૂમમાં આવી નહીં શકે જીસસ. સો આઈ ડોન્ટ થિંક વી કેન. મેં કીધું કે હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળું દિમાગ, મેં સર્ચ કર્યું એક ટર્મ, હાઉ ટુ પ્લે ડ્રમ્સ વિદાઉટ ડ્રમ્સ. આઈ નો ઇટ સાઉન્ડ્સ ફની, બટ એણે મને આપ્યું બીટ બોક્સિંગ. નાઉ બીટ બોક્સિંગ ઇઝ જસ્ટ નોટ લિમિટેડ ટુ ડ્રમ્સ. એમાં એટલા બધા સાઉન્ડ ઇફેક્ટ્સ ને ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ડ્રમ્સ નથી કરી શકતું. રાઈટ. સો कुछ अच्छा होता है, कुछ होता है तो अच्छा के लिए अच्छे के लिए होता है. पर એવું તમે વાત કર્યા એનાથી અમારું મન નથી ભરાતું. કંઈક બીટ બોક્સિંગનું થઈ જાય તો લોકોને ખબર પડે કે આની આ લિમિટલેસ વસ્તુ છે. તમે ખાલી કારણ કે હમણાં આપણે જે કર્યું એમાં તો આપણે એક બે વસ્તુ જ કરી, પણ આમાં કેટલી વસ્તુ થઈ શકે? આ એક રૂટીન છે જે હું જનરલી બધાને સંભળાવતો હોઉં છું, જેનાથી મારું બીટ બોક્સિંગમાં શું છે એનું અમાલ્ગમેશન થઈ જાય છે. સો ધીસ ઇઝ હાઉ ઇટ ગોઝ. Ladies and gentlemen, boys and girls, you're about to experience the art of beatbox. And the game begins in 5, 4, 3, 2, 1. One, two, three, let's go. Different beats of nation. Let's start with Gujarati Garba. Now some Marathi beats in the house. Now South Indian. Lock and load. Thank you. क्या बात है, વાહ, અમેઝિંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે યાર 5 મિનિટમાં આખા ભારતની ટૂર કરાવી દીધી, જસ્ટ જે તે રીજનની બીટ્સના આધારે, અને એ પણ વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ. ક્યાં બાત. થેન્ક યુ સો મચ. આના માટે કેટલી મહેનત કરવી પડી હશે કે તમે આ કેવી રીતે બધી જ વસ્તુઓના સાઉન્ડ કેવી રીતે કાઢવા? પેલું ખાલી ગૂગલ પર તો લખેલું મળ્યું ને કે બીટ બોક્સિંગ. યસ. બાકી કેવી રીતે શીખ્યા આટલું બધું? હવે થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ. સૌથી પહેલી વસ્તુ, કારણ કે જે લોકોને એવું ફીલ થાય છે કે ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ને આ તે, એવું બિલકુલ બી નથી. યુ જસ્ટ નીડ ટાઈમ, યુ જસ્ટ નીડ યોર ઓન સ્પેસ. હવે આ મેં એવું કેમ કીધું, મારા કોલેજથી મારા ઘરનો રસ્તો હતો 1 કલાકનો, અને હું હેલ્મેટ પહેરીને ગાડી ચલાવીને જતો હતો 1 કલાકમાં. એમ તો 45 મિનિટ ધીરે ધીરે ચાલતો હતો એટલે 1 કલાક થઈ જતું. હવે મારી પાસે હતું 1 કલાકનો નવરો ટાઈમ, જેમાં કંઈ જ નહીં થાય. મારે ખાલી અહીંયાથી ત્યાં સુધી જતા પ્રેક્ટિસ કરવાની હતી, ત્યાંથી પાછા આવતા પ્રેક્ટિસ કરવાની હતી. નહીં ઘરે પ્રેક્ટિસ થતી, નહીં કોલેજમાં પ્રેક્ટિસ થતી. ખાલી આટલા જ ટાઈમમાં 6 મહિનામાં મને મોસ્ટલી બેઝિક આવડી ગયેલું. પછી જે એડવાન્સ સાઉન્ડ છે, આ છે, આમાં બધા હજુ વધારે ટાઈમ ધીરે ધીરે લાગતો થયો. પછી મેં આગળ પ્રેક્ટિસ કરતો થયો તો આવી ગયું. વાહ. અને આ મને લાગે છે કે તમે જે હેલ્મેટની વાત કરી એટલા માટે કે જ્યારે એક કાચ હોય છે ત્યારે તમને તમારો અવાજ બેક સંભળાય છે. યસ. એટલે તમને ઇફેક્ટ ખબર પડે છે કે આ કેવી આવે છે. અધરવાઇઝ તો તમે કરો, સાંભળો, પણ આ વિચાર કરો કે આ એક નાનકડી વસ્તુ છે, પણ એનો એડવાન્ટેજ જેને લેતા આવડે છે એને લીધો છે. ક્યાં વાત છે. તો આ રીતે તો બીટ બોક્સિંગ તમે કરી. પછી પ્રોફેશનલી બીટ બોક્સિંગના શો, જેમ કે તમે એ શોમાં જોયું કે ભાઈ પાછળ ડ્રમ, તો તમે એવી રીતે પછી લાઈવ શોઝ કરતા થયા? યસ. એકચ્યુઅલી એમાં એવું થયું કે
મેં જ્યારે બીટ બોક્સિંગ ચાલુ કરેલું, આઈ એમ નોટ ક્લેમિંગ ધીસ, બટ આઈ ગેસ આ વસ્તુ સાચી છે કે આઈ વોઝ ધ ફર્સ્ટ બીટ બોક્સર ઇન ગુજરાત. હા, હજુ પણ એટલા બધા નથી. હા, નહીં, મારા નજરમાં હવે ધીરે ધીરે બધા આવ્યા છે અને દે આર ડુઈંગ અમેઝિંગ. બટ જ્યારે મેં ચાલુ કરેલું અને મેં શોધવાની ટ્રાય બી કરેલી કે કોણ એવું છે, તો આઈ નીડ ટુ ફાઉન્ડ અ ક્રૂ. ઠીક, આઈ નીડ ટુ ફાઇન્ડ અ ક્રૂ. તો મેં એવું વિચાર્યું કે કોઈ જે મારે જેવું કરતું હોય, હું એને એક સાથે લાવું એન્ડ વી પરફોર્મ. તો એવું કોઈ કરતું નહીં હતું. તો મારા અંદરનો ટીચર એ જાગી ગયો અને આઈ બ્રોટ સમ એમ્બિશિયસ કિડ્સ, અને એ લોકોને, એટલે દે આર નોટ કિડ્સ એનીમોર, બટ મારા સ્ટુડન્ટ્સ જે છે, મેં એ લોકોને ચાલુ કર્યું બીટ બોક્સિંગ શીખવાડવાનું. અને એવું વિચાર્યું કે તમને લોકોને શીખવાડીશ અને આપણે બધા પરફોર્મ કરીશું એમ. એન્ડ આઈ ફાઉન્ડ GJ5 બીટ બોક્સિંગ ક્રૂ, જે મારા ક્રૂનું નામ છે. અને અમે એ ક્રૂ અમે લોકો અલગ અલગ જગ્યા પર પરફોર્મ કરવા જતા હતા. અને એ ટાઈમ પર એવું હતું કે બધાને પોતપોતાના રોલ આપી દીધેલા. અમુક લોકો હાઈ હેટ્સ એ પ્લે કરે, અમુક લોકો બેઝ એ પ્લે કરે, અમુક લોકો બીટ્સ એ પ્લે કરે, ને હું લીડ જે એ પ્લે કરું. એટલે આવી રીતે આખો એક બેન્ડ જેમાં નો ઇન્સ્ટ્રુમેન્ટ, નથિંગ એલ્સ ઇન ધ બેક, બસ ખાલી અમે 4-5 જણા, એન્ડ વી યુઝ ટુ રોક ધ શો. તમે પટારામાંથી એક હીરો કાઢતા જાઓ છો. આ તમે જે વગાડ્યું ટ્રમ્પેટ, ઇટ વોઝ ટ્રમ્પેટ. તો આવું બીજી કઈ વસ્તુઓ થઈ શકે? હમણાં તો બીટની જ વાત ચાલતી હતી, આ બધું બીજું શું આવી શકે? એ જ તો મેં કીધું કે ઇટ વોઝ નોટ લિમિટેડ ટુ જસ્ટ બીટ્સ. બીટ બોક્સિંગ મને ક્લિક કેમ થયું? I saw a beatboxing video of Tom Thumb. Tom Thumb is a very good beatboxer. એનો TED વિડીયો જોયો મેં, એન્ડ જ્યારે મેં જોયો ને ત્યારે મને ખબર પડી કે બીટ બોક્સિંગમાં ખાલી બીટ્સ તો આવતી નથી. બહુ બધી એવી વસ્તુ છે જે એમાં એવી છે જે કોઈ ડ્રમ્સ, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કરી શકતું. જેવી રીતે આ છે. હવે આ વસ્તુ તો કોઈ ઇક્વિપમેન્ટ બી નહીં કરી શકે. બટ જે તમે તમારા હાથ, તમારા થ્રોટ અને તમારા લિપ્સથી જે તમે યુઝ કરીને એવા યુનિક વોઇસીસ કાઢી શકો. ફોર એક્ઝામ્પલ, ઓ વાહ, આ વસ્તુ હવે જ્યારે મેં આ પ્લે કર્યું, અત્યારે સુરતમાં બધા જ કરે છે શીખીને, કારણ કે બધા આખા સુરતને કરતા કરી મૂક્યા છે. અરે વાહ. તમે પેલો શો જોયો હશે ને, જે તમે વાત કરી, એમાં બી હવે એ જ ચાલે છે. એ કેવી રીતે થાય પણ? એક્ઝેક્ટલી. એક સેકન્ડ. કારણ કે આ તો પાણીનું ટીપું પડે તો એવો સરસ મજાનો અવાજ છે. હવે આ મોઢાથી કઈ રીતે નીકળે? હવે અંદરની, ઇટ ઇઝ ઓલ અબાઉટ લિપ્સ એન્ડ યોર એર ઇનસાઇડ દેટ. તમે જ્યારે ઓય બોલો છો, ઓય, તો એને તમારો હોઠ ને કન્સિસ્ટન્ટલી ગોળ રાખીને તમારે બોલવું પડે. જેવી રીતે ઓય. પણ હવે લંગ્સની હવા નહીં, હવે ખાલી મોઢાની હવા. હવે તમારે ખાલી અહીંયા ટેપ કરવાનું આવશે. હા, હસી. ક્યાં વાત, હું જલ્દી શીખી જવાય એવું છે. પણ આ બધું શોધો તો ક્યાંથી? આ કઈ રીતે થાય? હવે અલગ અલગ જગ્યાથી ઇન્સ્પિરેશન મળે. જે અહીંયા પાણી ચાલે છે, બરાબર, તો મેં જોયું તો મને યાદ આવ્યું કે અચ્છા, મારી પાસે આ સાઉન્ડ બી છે, તો મારે એ બતાવવો જોઈએ. આવી જ રીતે ફ્રોમ ધ વર્લ્ડ આઈ ગેટ ધ ઇન્સ્પિરેશન. અને પેલું ટ્રમ્પેટ વાળું એમાં શું? ક્યાં વાહ, તો ગજબ વાત છે આ તો. પછી આ જે તમે કરતા થયા તો અલગ માનો કે, કારણ કે આખી વાત પહેલાં અલગ હતી, તમે લિરિક્સ ને બધું, તો પછી એમાં એવું થયું કે પછી આમાં વધારે ફોકસ થઈ ગયું બીટ બોક્સિંગમાં? હવે એમાં એવું છે ને કે મોમ મને કહે જનરલી કે મહેનત કેટલી કરો એના કરતાં વધારે એ ડિપેન્ડ કરે છે ગ્રોથમાં કે મહેનત ક્યાં કરો. હવે આ એક્ઝામ્પલ વધે આપું કે એક આવી રીતે લાકડું છે મોટું, અને અહીંયાથી જાડું છે ને અહીંયાથી પતલું છે, તમારે તોડવા માટે અહીંયા મારવું પડે, રાઈટ? તમે અહીંયા પછી ગમે એટલું મારો, એ તૂટવામાં વાર લાગે. તો બીટ બોક્સિંગ વોઝ દેટ વીક જગ્યા, જે જગ્યા પરથી મને રેકોગ્નિશન વધારે મળી શકતું હતું, બીકોઝ નો બીટ બોક્સર વોઝ ધેર ઇન ગુજરાત. અને હા, એક્ઝેક્ટલી. અહીંયા જ અમદાવાદમાં જ એક આઈ ગેસ ટેલેન્ટ હન્ટ થયેલું, તો ત્યાં બહુ ખાસા એક્સપિરિયન્સ મ્યુઝિશિયન આવેલા હતા, એન્ડ આઈ ટોટલી રિસ્પેક્ટ દેટ. પણ મને 6 મહિના થયેલા હતા બીટ બોક્સિંગ શીખ્યા, અને સ્ટીલ આઈ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ.
અહીંયાથી શીખીને પછી અહીંયાથી જીતીને પછી પાછો મુંબઈનો બી એક રાઉન્ડ હતો, એમાં બી ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું, એમાં બી બહુ બધા લોકો આવેલા હતા. સો આ જગ્યામાં મને ખબર પડી કે બીટ બોક્સિંગ ઇઝ ધ ઇઝી વે આઉટ. બરાબર. અને આપણે ગુજરાતી, આપણને સ્માર્ટ વર્ક કરવાનું ગમે, હાર્ડ વર્ક કરવાનું નહીં ગમે. તો મેં કીધું, અને પછી જ્યારે હું સમજાવતો થયો વોટ ઇઝ બીટ બોક્સિંગ ટુ માય ઓડિયન્સ, એ તો હું તમને સમજાવું છું, એ લોકોને સમજાવીને વગાડતો થયો. અને એવું નહીં કે હું એવું નહીં કે હું ડબ સ્ટેપ ને બીજા ટ્રાન્સ ને એ બધું મ્યુઝિક વગાડું જે બહારના લોકોમાં ફેમસ છે. મેં લોકલ, આપણી જે લોકલ બીટ છે એની પર ધ્યાન આપ્યું, અને એ લોકોને કેવું કે એવી વસ્તુ જે ઓલરેડી ખબર છે અને એવી વસ્તુ જે નથી ખબર એનું કોમ્બિનેશન કરીને લોકોને બતાવ્યું. ત્યારે બીટ બોક્સિંગને રેકોગ્નિશન વધારે મળતું થયું. અને પછી મને લાગ્યું કે લેટ્સ ફોકસ ઓન બીટ બોક્સિંગ ફર્સ્ટ, જે અત્યારે ચાલી રહ્યું છે. અને રાઇટિંગ તો આપણે, એ તો છે જ, કોર ઇન ધ કોર વી આર રાઇટર્સ, તો એ તો ચાલશે જ, પણ અત્યારે જે ચાલી રહ્યું છે એની પર ધ્યાન આપ્યું અને પછી એની પર આગળ વધતો થયો. ક્યાં વાત છે. આમના જીસસના જે વિડીયો છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એમને હવે મને આખી વાત સમજાઈ આટલી વાત કર્યા પછી, કે દરેક જગ્યાની અંદર એ જે પણ કંઈ કરે છે એની અંદર એમનો એક ટીચર જે રહેલો છે ને એ ડોક્યુ કરી જ જાય છે. એ કેવી રીતે કરે છે એમના વિડીયોમાં, એવું તો શું કરે છે, મેં બહુ જ આમ ધ્યાનથી એમને નોંધ્યા છે કે આ બહુ મજાની વસ્તુ એ કરે છે. એ બધું શું છે એ આપણે જાણીશું આ વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે. અને આ વિરામ પણ લાંબો લાગતો હતો કારણ કે એટલી બધી વાતો કરવી હતી જીસસ સાથે કે હવે એક સરસ વાત છે. આ મેં જે નોંધ્યું એક ઘટના છે. આ માણસ આવે છે, પહેલાં તમને એક સરસ વાત કરે છે કે જો આવું કરવું હોય તો આ જે ગીત છે એમાં જો તમારે રેપ નાખવો હોય તો ચાલો જોઈએ, એવું કરી અને પછી એમની અંદરનો ટીચર બહાર આવે છે. માઇક સેટ કરતાં કરતાં એ બધું સમજાવે છે કે આમાં મેઇન કોર આ છે, આમાં આવી વાત કરવા માંગે છે, એવી વાતને આપણે રેપમાં લઈએ તો કેવી રીતે થાય. અને પછી માઇક સેટ કરી અને એક વાયર લગાડી અને માણસ કહે છે લેટ્સ સ્ટાર્ટ, અને એમનો કાયાકલ્પ થઈ જાય છે. આવા સીધા સાધા બેઠેલા હોય, અચાનક એક રેપરના લુકમાં એ આવી જાય છે અને પછી હી સ્ટાર્ટ્સ રેપિંગ, રેપ કરે છે. અથવા તો એની અંદર જે એમણે જે વિચાર્યું હોય એ ગીતમાં શું ખૂટે છે કે આવું હોય તો એનું હિન્દી વર્ઝન, એનું ગુજરાતી વર્ઝન, જે કદાચ એ પોતે સમજી જાય છે કે હવે ઓડિયન્સને શું જોઈએ છે, આ ગીત તો બહુ મસ્ત આવ્યું પણ બીજું શું જોઈએ છે એ સમજી અને પછી રજૂ કરે છે. તો ક્યાં બાત હે જીસસ, મને બહુ મજા આવી ગઈ કારણ કે મેં બહુ બધા લોકોને સોશિયલ મીડિયા પર બહુ બધું કરતા જોયા છે કારણ કે આ પ્લેટફોર્મ એટલું ઓપન થઈ ગયું છે. લોકોએ એટલું બધું જોયું છે ક્યાંક ક્યાંકથી, બહુ જ બધું એક્સપ્લોર થયું છે અને એમાં ઇનોવેશન્સ કરવાની દરેકની ઈચ્છા છે જ. પછી અમુક કરી શકે છે, અમુક નથી કરતા. બટ તમારી વાત મને એટલે મજાની લાગી કે એની અંદર તમે એવું વિચારો છો, બહુ જૂની વાત લાંબી નથી, નવી વાત લાંબી છે અને આ લખાણ બહુ મજાનું છે. તો એ શું, કેવી રીતે આ ઘટના કેવી રીતે શરૂ થઈ? સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ. અને સૌથી તમને કોમ્પ્લિમેન્ટ આપીશ બિકોઝ આટલું રિસર્ચ મારા વિડીયો પર રજૂ નથી કર્યું કોઈ. ધ વે યુ એક્સપ્રેસ કે હું કેવી રીતે સમજાવું છું, એક્ઝેક્ટલી એ જ માઇન્ડસેટથી, એ જ થોટ પ્રોસેસથી હું આગળ સમજાવું છું કે લોકોને સમજ પડે કે મારે શું કહેવું છે. તો થેન્ક યુ સો મચ ફોર દેટ. એન્ડ આ વસ્તુ ત્યારે ચાલુ થઈ જ્યારે છે ને તે મેં એક હની સિંગનો વિડીયો જોયેલો અને આ એ નથી જે વાયરલ ગયો, વાયરલ એ જ થયેલો, બટ આ એની પહેલાંનો વિડીયો છે જેમાં છે ને તે મને કમી એ લાગી કે હની સિંગ ઇઝ નોટ ધેટ વોટ ઇઝ શોઈંગ. એ નથી જે બતાવે છે, આ તો અહીંયા તો જૂનો જે હની સિંગ હતો એ જોઈએ. એન્ડ મારામાં આઈ જસ્ટ સી, જ્યારે હું સોંગ જોઉં ને ત્યારે મને એની પાછળના કલર્સ દેખાય. તો બાય ડિફોલ્ટ મને છે ને તે એનો એસેન્સ ખબર પડે છે. એ આઈ ડોન્ટ નો હાઉ, એ તો ભગવાન જ છે, એ હું નથી લખતો એ વસ્તુ. તો એ જગ્યા પર તો ભગવાનનો જ હાથ છે. બટ હું જ્યારે જોઉં ને ત્યારે મને એની પાછળના કલર્સ દેખાય અને આ એક કલર એ નહીં બેસતો હતો, એ નહીં મેચ નહીં થતો હતો. આ એ હની સિંગ જ્યારે પેલો બ્રાઉન રંગ ને જે બીજા બધા સોંગ્સ છે, જે હાઈ હીલ્સ ને એ બધા, એનો જે કલર છે અને આ મખણા સોંગનો કલર મેચ નથી થતો. તો મેં ત્યારે ઓડિયન્સને સાથે મેં એટલે આટલું બધું સમજાવેલું નહીં, મેં ખાલી મારો ટેક આપેલો કે ધીસ ઇઝ વોટ ઇટ શુડ બી. અને હુબહુ એની જ રાઇટિંગ, બિકોઝ જ્યારે હું સોંગ જોઉં છું મને ખબર પડે છે કે આનો કલર કયો છે, તો હું હુબહુ એ જ કલરમાં લખી શક્યો અને એવી રીતે પ્રેઝન્ટ કરી શક્યો. એ ટાઈમે એટલું બધું એમાં એન્ગેજમેન્ટ નહીં આવ્યું. વાય? બિકોઝ હું ઓડિયન્સને સમજાવી નહીં શક્યો હું શું કહેવા માંગુ છું. કટ ટુ 2 years લેટર, હું જ્યારે હની સિંગનું જ એક નવું સોંગ આવ્યું છે એમાં મને એ જ હજુ મિસિંગ લાગે છે કે ધીસ ઇઝ નોટ વોટ હી ઇઝ. વોટ હી ઇઝ આઈ નીડ ટુ શો ધેમ.
તો એ ટાઈમ પર મેં જે વસ્તુ વિચારી એ વસ્તુ મેં એ લોકોને બતાવી કે આમાં આ મિસિંગ છે, એનો ફ્લો આવો છે, એનો આ આવો છે. હવે એ બધું જ નેચરલ હતું. એવું મેં પ્રિટેન્ડ નથી કર્યું કે આ લખી લઉં અને પછી બોલું. ઇટ વોઝ જસ્ટ કે ભાઈ હું ફટાફટ સેટઅપ કરું છું અને કેમેરો ચાલતો હતો તો મેં કીધું કે એકવાર જસ્ટ આપણે એક્સપ્લેન કરી દઈએ ઓડિયન્સને, ભલે મૂકીશું નહીં એ મૂકીશું. ટાઈમ જે જાય છે સેટઅપમાં એ બોરિંગ ના થઈ જાય, Exactly, કે બસ. કટ ના કરવું પડે હા, એની જગ્યાએ. બસ એ જ વસ્તુ. અને પછી મેં અપલોડ કર્યું, મને ડેટ યાદ છે 24 ઓક્ટોબર 2023. ઓકે. અને એ દિવસે અપલોડ કર્યું એન્ડ ઇટ ગોટ વાયરલ, એટલું વાયરલ કે હની સિંઘે પોતે એ સોંગની સ્ટોરી મૂકી વાવ, કે યસ ઇટ શુડ બી લાઈક ધીસ ઓનલી એમ. ક્યાં વાત છે. તો તો થઈ જાય સર, એની વાત કરી એના કરતા કંઈક થઈ જાય. હું વાંચીને હા પ્લીઝ પ્લીઝ, કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે એ કલા સ્ટારનું એ સોંગ છે. વાવ. તો લેટ મી જસ્ટ સર્ચ ઇટ અપ. મેં એકચ્યુઅલી એટલા બધા લખેલા છે ને, એટલે એની મજા એ છે કે એમણે પાછું એવું નથી કે કોઈ જીસસ કોઈ એક જ જોનરે પર કામ કરતા હોય, દરેક વસ્તુ પર એમનો એક ટેક છે અને એ પ્રમાણે. અને વાત એવી જ છે કે એ શબ્દો જે ગીતમાં છે એ જ નથી લેતા, જે એમણે કીધું એમ કે એડ ઓન કંઈક કરે છે કે એના લીધે. અને અગેન હની સિંઘ જો એવું કહે છે કે હા આવું હોવું જોઈએ, દેટ મીન્સ કે એની લખવાની સ્ટાઇલ પણ એમણે એ એડેપ્ટ કરી કે આ સ્ટાઇલમાં જ લખવો જોઈએ હની સિંઘ, કારણ કે એની અલગ છે, જાવેદ અખ્તર લખશે તો અલગ છે, એવી રીતની વાત છે. પ્લીઝ. યસ. હવે એનું જે સોંગ છે એ તો ચાલે જ છે, ધીસ ઇઝ હાઉ ધ રેપ ગોઝ. હવે હની સિંઘનો પહેલાં તો હવે હજુ બી મારા અંદરનો ટીચર જે છે ને એ બહાર કાઢે છે. હું એક્સપ્લેન કરવા માંગુ છું પ્લીઝ કરો કે હની સિંઘનો જે અવાજ છે આવો નથી. ઇટ ઇઝ લિટલ બિટ હસ્કી, થોડોક એ પ્રેઝન્ટ છે અવાજ. સો ઇટ ગોઝ લાઈક યો યો હની સિંઘ, આવો અવાજ છે એનો. એવા જ ટોનમાં હું પછી એની પર રેપ કરું. मेरी आंखों को देखा कर बिल्लो रानी, बस तेरी और मेरी चल दी कहानी, गिनी मेरा करे तेरा वेट, पीछे बैठ जा हाई हील्स लावा तेरे लिए मेरी निशानी, अपने आशिकों नु ऐसा ना तरसाया कर, साथ होंदी तब प्यार थोड़ा बरसाया कर, तू मेरी डोर मैं तो तेरा यो यो, तू नेड़े मेरे आके कस के लिपट जाया कर. ક્યાં બાત હે. એટલે આ જોઈને હની સિંઘે પણ એવું વિચાર્યું છે કે મેં ક્યાંક લખેલું કાગળિયું ક્યાંક ભૂલથી કોઈની પાસે જતું નથી, કમેન્ટ્સમાં આ જ બધું આવે છે કે આ ક્યાંક લખીને મૂકી દીધું હોય અને જતું રહ્યું હોય ને આ ભાઈએ કોપી કરી નાખ્યું. બટ રિયલી એમણે જ લખ્યું એવું લાગે છે યાર. ક્યાં બાત હે. એવું. આ પહેલો વિડીયો તમારો સખત રીતે વાયરલ. બહુ જ અમેઝિંગ. 22 મિલિયન્સ એન્ડ સ્ટીલ કાઉન્ટિંગ. અત્યારે 35 આઈ ગેસ. ક્યાં બાત એવું છે. તો એ પછી શું થયું કે હવે તમને ખબર પડી ગઈ રસ્તો, અને પછી કેવી રીતે ચાલુ કર્યું? સોશિયલ મીડિયાનો એક એ છે એક રૂલ છે આ વસ્તુ કે વેન યુ ફાઇન્ડ ધ વે, એક તમને મળી જાય કે ધીસ ઇઝ વોટ ઓડિયન્સ લાઇક્સ, તો એને ત્યાં સુધી મિલ્ક કરવાનું જ્યાં સુધી ઓડિયન્સ પોતે એમ નહીં કહે કે આપ કુછ નયા લા, નહીં તો પછી યુ વિલ લૂઝ ધેટ મોમેન્ટમ. હવે ફોર એક્ઝામ્પલ એક વેવ આવી છે, કન્સિડર ઇટ એઝ અ વેવ. એક સમંદરમાં એક વેવ આવી છે, તમે જો એની પર સવાર નહીં થયા તો એ વેવ ચાલી જશે એન્ડ યુ વિલ નીડ ટુ વેઇટ ફોર અનધર વેવ. તો એ વેવ આવીને મેં જોઈ, બીકોઝ આઈ વોઝ ઇન ધ ઇન્ડસ્ટ્રી 2-3 વર્ષ તો થઈ જ ગયેલા ઓલરેડી, બીજા પ્લેટફોર્મ્સ પર હું કરીને આવેલો, તો આઈ અન્ડરસ્ટુડ કે આ વેવ છે એક. દેન આઈ સ્ટાર્ટેડ મેકિંગ સેમ કાઇન્ડ ઓફ વિડીયોઝ. બસ એમાં યુનિક વસ્તુ એ હતી કે એવરી ટાઈમ કંઈક નવું મારે એની અંદર જીસસ ફેક્ટર એડ કરવો હતો. કે ઘણીવાર સોંગના એન્ડ થયા પછી હું મારું બીટ બોક્સ એડ કરું, ઘણીવાર સોંગ સ્લો છે તો હું પહેલેથી બીટ્સ નાખી દઉં અને એની પર રેપ કરું. તો દર વખતે એમાં કંઈક અલગ મારે એડ, જેથી ઓડિયન્સ તો બોર નહીં જ થાય પણ સાથે તો હું બી બોર નહીં થાઉં બનાવતી વખતે. વાહ, એવી રીતે. તો એ સ્ટુડિયો છે અને મને હવે બોલ્યા એટલે યાદ આવ્યું કે સૌથી પહેલાં આપણે આને સેપરેટ કરીશું. એવું કરીને એક રેડ પેલો છે બારે ડાઉન કરી દેશે એટલે અવાજ બંધ થશે અને પછી એ મૂળ બીટ પર કામ ચાલુ કરશે. તો જીસસ, આ તો આ બધી વસ્તુઓ બહુ યુનિક છે જે તમે શોધી કાઢી અને તમે એની પર કામ કર્યું. પણ એનાથી પણ યુનિક મેં તો એક બીજો ચમત્કાર પણ જોયો, તમને ગજબના ડાન્સ કરતા જોયા લુંગી ઊંગી પહેરીને. એક બહુ પોપ્યુલર ગીત છે જે હમણાં એક ફિલ્મ આવેલી સાઉથની, એનું આવેશમ, ઇલ્યુમિનાટી. અરે ગજબ ગીત છે. પણ તકલીફ હવે જુઓ કે તમે જે સમજો છો એ મજાની વાત છે. તકલીફ એ છે કે જ્યારે હું ઇલ્યુમિનાટી ગાવા માંગુ છું ત્યારે હું અષ્ટમ પષ્ટમ કંઈ પણ ગાઈ નાખું છું, કારણ કે મને એ શબ્દો જ નથી મળતા, કારણ કે એ લેંગ્વેજ મને સમજાતી નથી. તો હું કંઈ પણ ગાઈ નાખું છું અને આવે છે સાચું ખાલી ઇલ્યુમિનાટી. તો જીસસે એવું કર્યું કે એને એક કામ કરો ભાઈ, વસ્તુ એ જ રાખો, ભાવ એ જ રાખો, આપણે એને હિન્દી કરી નાખીએ ને.
એટલે ખાલી ગુજરાતીની વાત નથી, હમણાં સુધી આપણે એમ વાત કરી કે ગુજરાતી કે પણ હિન્દીની પણ વાત છે કે તો હિન્દી કરી નાખીએ. અને પછી એમણે ધમાલ આખો એક વિડીયો બનાવ્યો છે જેમાં આખી એમની ગેંગ છે, 7-8 માણસો છે અને બધા નાચે. એ ઇલ્યુમિનાટી ગીત થઈ જાય સાહેબ. અરે એ તો પ્લીઝ સૌથી પહેલી વસ્તુ કે એ સોંગ મારું એકચ્યુઅલી થોડુંક ડાન્સ બેકગ્રાઉન્ડ પણ છે, થોડું ઘણું આઈ વોઝ લાઈક થોડું નાનું ડાન્સ બી કરતો હતો પાસ્ટમાં. તો હવે મારો જે મેનેજર છે ને એને મને ફોર્સ કર્યો અને કમ્પ્લીટલી હિઝ આઈડિયા. મેં તો ના જ પાડેલી કે ભાઈ એવું નહીં થાય ભાઈ પ્લીઝ. તો કે ના સર કરો પ્લીઝ કરો. તો પછી મેં લખીને આઈ જસ્ટ વેન્ટ ઇટ આઉટ એમ. તો ઇટ ગોઝ લાઈક એકચ્યુઅલી એનો ભાવ બહુ સરસ છે કે એક એવા વ્યક્તિની વાત કરે છે. અરે ભગવાન જો સી આઈ નો આઈ એમ યેપિંગ અ લોટ બટ બહુ જરૂર છે. હું એટલા માટે કહું છું કારણ કે મારા સોંગ્સને જે રીતે હું ઇન્ટરપ્રેટ કરું છું એવી જ રીતે બાકી બધા કરવા સાહેબ, આ કરવાની એટલું કારણ છે કે લોકોને ખબર પડે કે જે ગીતો હોય છે એમાં સમજવા જેવું કેટલું છે, I agree, જે 100%. લખે છે એ કેટલું સમજીને લખે છે. આ એમને ખાલી રાઇમિંગ નથી. યસ એક્ઝેક્ટલી. એટલે એ જ રીઝનથી તો આ સોંગ એની પર એવા એક વ્યક્તિ પર બેઝ છે જે પોતાને બધાનો ભાઈ કહે છે એન્ડ હી ઇઝ વેરી પાવરફુલ પર્સન અને એના માટે એના ભાઈઓ ગાય છે આ. તો એટલે એ વસ્તુ અને પાછું મલયાલમમાં ગાય છે. તો એ તો પછી મારે પ્રોપર સ્ટડી કરવી પડી કે શું કહે છે. તો આવી રીતે છે. करते एंट्री ऐसी कर दे वो रजनी को भी फेल बड़े भाई चले लगे सूरज चंदा दोनों का मेल बड़े भाई खात्मा भी करे सुरक्षा भी करे अपनों के लिए है खड़े थर थर कांप जाओ सर झुकाओ आया है राजा जम के गीत गुनगुनाओ और बजाओ बाजा जो करे ट्रबल उसको वो खंडर कर दे भाई के कदम पड़े बने स्वर्ग अंडर वर्ल्ड रे इल्यूमिनाटी इल्यूमिनाटी इल्यूमिनाटी. ક્યાં વાત હે. થેન્ક યુ. તમે આ જે લખો છો તમને ખબર છે સાઉથના ફિલ્મોમાં પેલા હિન્દીમાં ગીતો થાય છે, આખી ફિલ્મ એટલી અદ્ભુત હોય પણ જ્યારે તમે હિન્દી વર્ઝન સાંભળો ત્યારે તમને એમ થાય કે મરી જ જઈએ. થેન્ક યુ સો મચ. યુ આર ધ ફર્સ્ટ પર્સન જેને મને સાથે આ વાત ક્લિયર કરી કે હા હું એકલો નથી આ વસ્તુ વિચારતો. એક્ઝેક્ટલી. એટલા બધા સોંગ્સ જોયા છે મેં જેમાં કચરો કરી નાખે છે. કચરો કરી નાખે. I mean, આખી full ફિલ્મ કંઈક respect. ગજબ ચાલતી હોય. અને એવું નથી બહુ જ મોટા બજેટની તમે રજનીકાંતની ફિલ્મ જુઓ બધા તમને એનું હિન્દી જ્યારે આવે ત્યારે તમને એમ થાય કે સહેજ કોઈ કે પુષ્પા મહેનત કરી tourist હોય. આપણે વાત કરીએ ને એમાં બી એવું જ છે. સહેજ મહેનત કરી હોત, સહેજ કંઈક કર્યું હોત તો. હવે આ તમારા ગીતમાં વાત જ ક્લિયર થાય છે, રાઇમિંગ બી મળે છે, મીટર બી પકડાય છે. આટલી જ મહેનત કોઈ કરે તો આવું સરસ ગીત ના બની શકે. એક્ઝેક્ટલી એ જ વસ્તુ હું લોકોને કહીને થાક્યો કે એટલીસ્ટ તમે લોકો અરે યાર જરાક મહેનત કરી લો, થોડુંક વધારે વિચારી લો, બીજું કંઈ નથી કરવાનું. તમે સાહેબ એક કામ કરો, અનિરુદ્ધ, ઇલિયારાજા બધાને મોકલો આ જ વસ્તુ બનાવેલી કે મને જ મોકલી દો તમે, જેટલા સાઉથના આવે હું બધું બનાવી દઈશ. શ્યોર ગજબ વસ્તુ છે. તો તમે ફિલ્મ માટે પણ ગુજરાતી ફિલ્મો માટે પણ લખ્યું છે, તો એ કેવી રીતનો પ્રસંગ બન્યો, કેવી રીતે લખ્યું તમે? એ ટાઈમની વાત છે જ્યારે જે મ્યુઝિક સ્ટુડિયો અમારો જ્યારે ચાલતો હતો અને એ એકચ્યુઅલી બ્રેક બી નહીં થયો. હી વેન્ટ ફોર ફર્ધર સ્ટડીઝ ચેન્નઈ રહેમાન સરની યુનિવર્સિટીમાં અને આઈ વેન્ટ ફોર માય કોલેજ કમ્પ્યુટર એન્જિનિયરિંગ એવું થયું. તો એ ટાઈમ હતો જ્યારે અમે લોકો સાથે હતા એન્ડ અમે લોકો જ્યારે સોંગ બતાવવાનું ચાલુ કર્યું લોકોને તો ઘણા બધા ડાયરેક્ટર્સ હતા જેણે અપ્રોચ કર્યો કે વી વોન્ટ દેટ. અને એ એકચ્યુઅલી કાઇન્ડ ઓફ ગોસ્ટ પ્રોડક્શન હતું, ગોસ્ટ રાઇટિંગ હતી કે અમે લોકો લખીને બસ અમારે વેચી દેવાનું, અમુક જગ્યા પર નામ આવે અમુક જગ્યા પર નહીં આવે એવું મૂવી છે. એક છે કોઈ આને પરણાવો છે જેમાં અમે સોંગ્સ આપ્યા છે. પછી એક તો મેં મૂવી ફીચર ફિલ્મ બી કરી છે જેમાં મેં એક્ટિંગ કરી છે. એ તો કમ્પ્લીટલી ડિફરન્ટ સ્ટોરી, એ હું કહીશ આરામથી પણ. તો એટલે એ જ સ્ટોરી લાઇનમાં છે એમ. તો એકવાર અમે સોંગ આપ્યું ને તો એ લોકોને એવું લાગ્યું કે આ કોઈ ધ રાઇટર ઇઝ સમવન વેરી ઓલ્ડ. ઓકે, કે આ એવી રાઇટિંગ છે એમ. પણ હવે સોંગની ડિમાન્ડ જ એવી હતી. એમણે કીધેલું હતું કે ધીસ ઇઝ અ મેચ્યોર સોંગ, આમાં બચ્ચાઓના વર્ડ્સ નથી હોતા, ઇટ ઇઝ અ મેચ્યોર રોમેન્ટિક સોંગ એમ. તો મેં એ રીતે લખીને આપેલું અને એ લોકોએ મને જોયેલો નહીં, મારું નામ બી નહીં સાંભળ્યું. દે જસ્ટ વેન્ટ વિથ ધ લિરિક્સ એન્ડ એમણે કીધું કે આ દાદાને બોલાવો નહીં જરાક, આ સારું ગયું છે. તો જ્યારે હું ગયો ને ત્યારે એને ખબર પડે કે આ તો 17 વર્ષનો છોકરો છે. તો એવું થયેલું. દેટ ઇઝ ધ સ્ટોરી. ઓકે, તો તમે એક્ટિંગ પણ કરી નાખી ફિલ્મમાં, પછી શું કામ કોને? તો એટલે શું એ કેવી રીતે થયું? એટલે આ જ ટાઈમ લાઈન પર જ્યારે એમને મળવા ગયેલો હતો ત્યારે એમણે મને કીધું કે યોર પર્સનાલિટી એટલે તારી પર્સનાલિટી પર મેચ કરતો એક કેરેક્ટર છે જેનું નામ છે મદન. તો 5 લીડ સ્ટોરી છે, 5 લીડ મૂવી છે એક, એનું નામ છે ઊંધીનાપુર.
અચ્છા અને અગર જો તને ફાવતું હોય એક્ટિંગ આમ તેમ તો તારે અગર આવવું હોય તો આવી જાય એમ આઈ વોઝ લાઈક કે એક્ટિંગ તો આપણે તો થિયેટરમાં કરી છે અને થિયેટરની એક્ટિંગ ને મૂવીની એક્ટિંગ તો અલગ હોય. મેં કીધું સર થોડી લાઉડ થશે એક્ટિંગ બટ તમે શીખવાડી દેશો તો હું કરી લઈશ, કંઈ વાંધો નહીં. આપણે આઈ એમ અ યસ પર્સન, ક્યારે ના નહીં પાડું. તો મેં કીધું કે તમે કહેશો એ કરી લઈશ એમ. તો 15 દિવસનું શૂટ શેડ્યુલ હતું આઈ ગેસ અહીંયા લકી સ્ટુડિયોમાં કે છે તો ત્યાં કરેલું અમે લોકોએ. તો ત્યારે બી કોલેજ ચાલતી જ હતી મારી અને હું ગયેલો શૂટ કરવા એન્ડ અસરાની સર એમાં હતા અને ફિરોઝ ઈરાની સર એમાં હતા એન્ડ આઈ વોઝ ધ વન જેની સાથે એમનો રોલ હતો, બીજા તો કોઈનો રોલ નહીં હતો, મારો રોલ હતો એમની સાથેનો એન્ડ કદાચ એક ઓર લીડનો હતો બસ એવી રીતે. સો ધ મૂવી વેન્ટ વેલ અને જ્યારે રિલીઝ થયું તો રિસ્પોન્સ પણ ખાસો સારો હતો પણ ઇટ વોઝ બિફોર 2 યાર એરા, તો ઇટ વોઝ નોટ દેટ ફેમસ, પબ્લિક તૈયાર નહોતી. એક્ઝેક્ટલી. પણ કોન્સેપ્ટ બહુ મસ્ત હતો કે ભાઈ એવું ગામ છે જ્યાં જેન્ડર રોલ્સ રિવર્સ થઈ ગયેલા છે શ્રાપના લીધે. તો વી વેન્ટ એન્ડ એ શ્રાપમાંથી મુક્તિ મળાવી અને પછી હવે બધું નોર્મલ થયું. બાકી છોકરીઓ નો શું કહે છોકરીઓ છોકરાને છેડતી કરતી ને એવું બધું આખો એ સીન છે. પછી બે મારી ખાસ ફરમાઈશ છે. એક તો ફરીથી બીટ બોક્સિંગનું કંઈક બીજો તમારો કોઈ પીસ હોય તો એ થઈ જાય. હવે એમાં એવું છે કે તમે ગાશો તો હું એની પર બીટ બોક્સિંગ કરીશ. આપણે વિલ જસ્ટ કોલેબોરેટ. ઓકે, તમે તમારો ફેવરિટ સોંગ જે હોય તે જસ્ટ થ્રો એટ મી એન્ડ આઈ વિલ ટ્રાય ટુ ઝીલી લઈશું. ઓકે, તો થોડું ફાસ્ટ કરીએ, પેલું ધીમું હતું ને એટલે તમને કંઈક વધારે એ મળે. ओ हसीना जुल्फों वाली जाने जहां ढूंढती है काफिर आंखें किसका निशान महफिल महफिल ऐ शमा फिरती हो कहाँ महफिल महफिल ऐ शमा फिरती हो कहाँ वो अनजाना ढूंढती हूँ वो दीवाना ढूंढती हूँ जला कर जो छिप गया है वो परवाना ढूंढती हूँ. क्या बात है, વાહ વાહ ભાઈ વાહ. યુ સિંગ વેરી વેલ. ઓ થેન્ક યુ. યુ આર અ વેરી ગુડ સિંગર. થેન્ક યુ. પણ મને એક બીજી વસ્તુ પૂછવી છે, આ તમે જે હાથનું એટલે આ કોર્ડિનેશન છે, માનો કે તમે આ હાથથી ન કરતા હો તો પણ તમે કરી શકો કે આ હવે એ સિંકમાં જ થાય છે? આ વસ્તુ છે ને તે મેં બી નોટિસ કરેલી, પછી મેં ચાલુ કર્યું વગર હાથે કરવાનું બીકોઝ દર વખતે એટલી લિબર્ટી નથી મળતી કે મારે હાથ, કારણ કે ઘણીવાર ફ્રેમ ટાઈટ હોય, અગર હું કશે શૂટ કરવા ગયો તો મારે વધારે દર વખતે હાથ હલાવવાના નહીં હોતા. પહેલાં એવું થતું કે હાથ બાંધી રાખે ને તો મારાથી નહીં થતું, બટ હવે ફોર્ચ્યુનેટલી હવે એવું થાય છે કે હું ખાલી પગનો આ ટેપ કરું ને બીકોઝ આઈ જસ્ટ નીડ અ મીટર તો જોઈએ. હા, એક મીટર જોઈએ એક્ઝેક્ટલી, તો એ જોઈએ બસ, એ મળી જાય એટલે પછી એની પર ચાલુ થઈ જાય. ક્યાં વાત. અને બીજી મારી ફરમાઈશ છે, મેં તમારા એક્સપ્લોર કરતા સાંભળ્યું એ હતું તમે ઓપરેશન સિંદૂર પર એક રેપ લખ્યો. ઓહ, ધેટ ઇઝ વન ઓફ માય ફેવરિટ્સ. હે ને? યસ યસ. મને પણ એવું થયું. અને આ માણસની મજા એ છે કે પહેલાં એવું કહે છે કે જો બધું હવે બધું આ એ વખતની વાત છે, આઈ થિંક જ્યારે બધું શાંત થઈ ગયેલું, પેલી વાત થઈ ગયેલી કે હવે કોઈ વોર નથી એમ, તો કે હવે બધું શાંત છે ને હું આજે કરવાનો છું એ બી એકદમ શાંત જ છે, આમાં કંઈ છે નહીં, બધું એકદમ પીસ પીસ પીસ. અને પછી જે એમણે કરી આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, તો ભારત માતાના આવા વખાણ, ક્યાં વાત. તો એ જરા થઈ જાય. યસ, એના લિરિક્સ મને યાદ હતું હું પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એટલે મને તો એ મજા આવે છે તમારી સાથે એ વસ્તુ કરવાની કે તમારું કોન્ટેન્ટ છે બહુ ડાયવર્સ છે. તમે આની પર પણ કરો છો, હની સિંગથી લઈ અને ઓપરેશન સિંદૂર સુધી જવાની વાત છે. નહીંતર શું લોકો એકમાં જ જરા સ્ટક થઈને રહી જતા હોય કે આ મારો ઝોન છે, હું આમાં જ રહીશ એમ. સર, હવે આ સોંગ છે ને રક્ત ચરિત્ર, એના પછી ચાલુ થાય છે એન્ડ ઇટ ગોઝ લાઈક, મને એકવાર ખાલી યાદ કર્યો હતો. ઓકે, આનું વોઇસ ટેક્સચર થોડુંક ગ્રન્ટી છે બીકોઝ આ ડાર્ક છે અને આઈ વોન્ટ કે લોકોને એગ્રેશન દેખાય. તો ઇટ ગોઝ લાઈક, भर गया गड़ा ये तेरे पाप का, तू कांप जा, हाथ आया जो कभी दिखेगा ना, तू भाग जा, भागेगा जहाँ कहीं भी ढूंढ लेंगे रास्ता, तू बच सके तो बच ले आज तुझको तेरा वास्ता, जंग नहीं ये हत्याकांड तेरा पूरा सर्वनाश, दिख चुका है रंग तेरा, हो गया है पर्दाफाश, तेरी कौरवों की सेना सामने मेरे पांडव पांच, देखा तूने बोला अब तू देखेगा ये तांडव नाच, डम 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 नाच मौत का. क्या बात, બહુ જ અદ્ભુત.
એટલે મેં કીધું ને બધું એકદમ ફિલ્મ રેડી જ છે ઘટના આમની પાસે કે તમે હમણાં આની પર આમ વિઝ્યુઅલ્સ નાખી દો, પતી ગયું, એક ફિલ્મનું ગીત નીકળી જાય બહાર. ક્યાં વાત હે. તો જીસસ, હવે આ બધું કરી રહ્યા છો, આટલા પોપ્યુલર થઈ ગયા છો, સો હવે રિસ્પોન્સ કેવો મળે છે અને જવાબદારીઓ કેવી લાગે છે, શું લાગે છે હવે? આજે રિસ્પોન્સિબિલિટી છે ને, જ્યારે તમે હજુ હું એ તો નથી જ માનતો કે એક મુકામ પર પહોંચ્યો છું, બિકોઝ ઇટ ઇઝ વે ફાર. જ્યાં હું પહોંચ્યો છું એનાથી તો બહુ જ આગળ છે જ્યાં મારે પહોંચવું છે. બટ જે જગ્યા પર હું પહોંચ્યો છું ને, ત્યાં આઈ હેવ અ રિસ્પોન્સિબિલિટી કે જે લોકો મને જોઈ છે ને એ લોકોને મેસેજ સાચો પાસ થવો જોઈએ. દેર ઇઝ એવું એક બી વસ્તુ નહીં પાસ થવી જોઈએ જે યુથ બગાડી શકે. વાહ. તો એ રિસ્પોન્સિબિલિટી તો છે જ, કોન્સ્ટન્ટ પ્રેશર. બીજું પ્રેશર એ કે જે મેં આની પહેલાંનો વિડીયો નાખ્યો છે એની પર 22 મિલિયન આવ્યા છે, અને પછીનો જે વિડીયો છે એની પર જો 500 કે મિલિયન બી વ્યૂઝ આવે તો બી એવું લાગશે કે અરે યાર. તો આ વસ્તુથી નમ્બ થવું, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બટ ફાઇનલી હવે ધીરે ધીરે થયું કે એ જ્યારે તમે એવું એક્સપેક્ટ કરો ને કે ના નેક્સ્ટ વિડીયો મોટો જ થશે, તો એ યુ વિલ નેવર ગો ફર્ધર. તો મારે એ વસ્તુથી નમ થવું પડ્યું કે દેર આર અપ્સ એન્ડ દેર આર ડાઉન્સ, પણ તો જ હાર્ટબીટ બને. બરાબર, નહીં તો પછી યુ આર ડેડ. બરાબર. તો એ વસ્તુથી મારે નમ થવું પડ્યું, અને પછી ધીરે ધીરે મને ખબર પડી કે રિસ્પોન્સિબિલિટી એ નથી કે મારે વિડીયો સારા બનાવે છે, રિસ્પોન્સિબિલિટી એ છે કે મારે મેસેજ પરફેક્ટ કન્વર્ટ કરવો છે. જેવું સોંગ છે કાં તો જેવો મારો કોન્ટેન્ટ છે એ સોંગમાં આ સોંગનો એસેન્સ જાય છે તો જાય છે, નથી જતો તો મારે ચેન્જ કરીને ફરીથી નાખવો. દેટ ઇઝ વોટ એ જ રિસ્પોન્સિબિલિટી મને ફીલ થાય. તમે કીધું કે હજુ મંઝિલ તો બહુ દૂર છે, હજુ તો નથી પહોંચ્યા, તો શું છે, ક્યાં જવું છે? પહેલાં તો સેટિસ્ફાય તો આપણે થશું જ નહીં, હ્યુમન ટેન્ડન્સી છે. બટ હું પોતાને જોવા માંગુ છું એક લેગેસી ક્રિએટ કરતા, અને એના માટે હવે મેં ચાલુ કર્યું છે મારા ઓરિજિનલ સોંગ્સ બનાવવાનું, જે એ જ કે જે મેસેજ કન્વે કરે, જે કલર હું જોઉં છું એ કલર લોકોને દેખાય, એ જ રીતે મેં મારા ઓરિજિનલ સોંગ્સ બનાવવાનું ચાલુ કર્યા છે. હવે હજુ બધા લાઇનઅપમાં છે, તો એ બધા જે ઓરિજિનલ સોંગ્સ છે ને એના પર લોકો જ્યારે રિમિક્સીસ બનાવશે ને, જે હું અત્યારે કરી રહ્યો છું, લોકો જ્યારે એ સોંગ્સ પર રિમિક્સીસ બનાવશે, એ સોંગને એમ કહેશે કે અગર આની પર આવું હતે, અગર મારા સોંગ્સને ઇમ્પ્રૂવ કરવા લાગશે લોકો જ્યારે, આઈ જસ્ટ વોન્ટ દેટ. અત્યારે હું પોતાને ત્યાં જોઉં છું કે અહીંયા પહોંચશે તો તને લાગશે કે યુ શુડ બી સેટિસ્ફાઈડ. વાહ. બસ, તો હવે સમયની એક મર્યાદા છે, પણ જતાં જતાં કંઈક તમારી પાસેથી પાછું સાંભળવું છે, અને એ રીતે આનો આપણે અંત કરીએ તો મજા આવે, તો કંઈક થઈ જાય સર. હું તમને મારું એક અનરિલીઝડ સંભળાવીશ. એના જેવું છું ભાઈ, આ જોઈ લો. આપ પહેલી વાર ગુડ મોર્નિંગ ગુજરાત દ્વારા દૂરદર્શનના માધ્યમથી જીસસ મહેતાનું અનરિલીઝ સોંગ અહીંયા જ જોઈ રહ્યા છે. પ્લીઝ જીસસ. આ સોંગનું નામ છે બરખા, અને જે એનું નામ છે એ બરખામાં નથી આવવાનું, વરસાદમાં નથી આવવાનું, બિકોઝ આ બરખાની માંગ કરે છે. અરે વાહ. અને આ થોડીક મેલોડિક સોંગ છે, તો ઇટ ગોઝ લાઈક ધીસ. થોડુંક સ્લો સોંગ છે. બરખા इस दिल की दरार पे बरसा दे तू प्यार से, हालत खराब है बस जा बाहों में बहाने से, दूर कहीं जमाने से, रख के सिर सिरहाने पे, हमें जानू कि तू पास नहीं मेरे, हमें जानू मैं तो आत्मा से तेरे, कहना चाहूँ तेरे हाथ थामे तेरे, करता रहूँ सारी बात सामने तेरे, कहूँ कैसे मेरी बाइक की बैक सीट लगती वो खाली है, कहूँ कैसे खुशबू वो तेरी आज भी आ रही है, तेरे बिन कैसे मैंने हर एक रात गुजारी है, तेरी यादों ने मेरी सांसें संभाली है. क्या बात है. તો અહીંયાથી આ યશરાજ વગેરે સ્ટુડિયોમાં પહોંચે આ વસ્તુ કે આવું એક સરસ ગીત તૈયાર છે, કોઈ આશિકી 3 બનાવતું હોય કે કંઈ બી હોય, તો ધીસ ઇઝ ધ સોંગ. વગાડી લો અને અરિજીત પાસે ગવડાવી લો, એટલે આ ગીત લોક છે. બાકી અદ્ભુત, મજા પડી ગઈ જીસસ. ઇટ વોઝ માય પ્લેઝર ટુ બી ઓનેસ્ટ. એન્ટાયરલી બહુ જ મજા પડી ગઈ. એવી મજા આવે છે કે એક યંગસ્ટર ઉઠી અને આટલું સરસ કામ કરે છે, જવાબદારીપૂર્વક કરે છે, એક મિશન સાથે કરે છે અને એમાં આગળ વધે છે. સો વી વિશ યુ ઓલ ધ લક કે તમે આ જ રીતે આગળ જતા રહો. થેન્ક યુ. અને આ તો જીસસ મહેતા હતા, એમની સાથે આપણે વાત થઈ, પણ આવતા એપિસોડમાં બીજા એક નવા મહેમાન આવવાના છે, એમની સાથે વાતો કરવાની છે, એમને જાણવાના છે, માણવાના છે.
આ બધું કરવાનું છે આવતા એપિસોડમાં, કારણ કે આ એપિસોડ પર હવે વિરામ નહીં પણ પૂર્ણ વિરામ મૂકવાનો સમય છે. લોક એન્ડ લોડ. થેન્ક યુ. વાહ ભાઈ વાહ. તો આવતા એપિસોડમાં ફરીથી મળીશું આવી જ સરસ મજાની વાતો સાથે, નવા મહેમાન સાથે, અને એમને માણીશું. ત્યાં સુધી રજા આપો. આવજો.